ભરૂચ રનિંગ ક્લબ અને રોકવુલ કંપનીના સંયુક્ત ઉપક્રમે ભરૂચમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। વૈશ્વિક સમસ્યા બની રહેલ પર્યાવરણ જાળવણી માટે પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છતા તેમજ સ્વાસ્થ્ય જાળવણીના સંદેશ સાથે ભરૂચમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ રનિંગ ક્લબ અને રોકવુલના સંયુક્ત ઉપક્રમે આયોજિત મેરેથોનનું ભરૂચની જેપી કોલેજ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો તેમજ વિવિધ સંસ્થાના સભ્યો સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। સતત ચોથા વર્ષે રનર્સ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા અને ઉત્સાહભેર ભાગ લીધો હતો। નેતૃત્વમાં ભરૂચ રનિંગ ક્લબના સેંકડો સભ્યો દ્વારા આ સફળતાપૂર્વક આયોજન થઈ રહ્યું છે। 9 કિલોમીટર થી લઈને 21 કિલોમીટર સુધીની મેરેથોન, જેમાં ગુજરાતના, દેશના અને દેશની બહારના અન્ય દેશના પણ દોડવીરોએ ભાગ લીધો છે। ખૂબ ભરૂચને ગૌરવ અપાવી રહ્યું છે। ભરૂચ જિલ્લાની ઇન્ડસ્ટ્રી પણ આ રોકવેલ મેરેથોનને સપોર્ટ કરી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયાના સ્લોગનને આગળ વધારવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક એનો ઉપયોગ ન થાય અને એનો રીયુઝ થાય અને સ્વચ્છતામાં વધારો થાય, નદી, નાળા, સમુદ્ર બધામાં આપણે સફાઈ પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષાય એવા શુભ હેતુથી આ રોકવેલ મેરેથોનનું આયોજન થયું છે। મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં ભરૂચના, ગુજરાતના, દેશના અને વિદેશના દોડવીરોએ ભાગ લઈને આ દોડને સફળ બનાવી છે। I'm very happy that I'm here today to inaugurate the fourth time continuously we are doing the Rockwool Bharuch Marathons, and it's fourth time we are, as a partner sponsor, we are sponsoring this marathon. Even it's done by the Bharuch Running Club, and they are doing fantastic with it. This time we will see that even the Bharuch people have participated in a more number. Even we have crossed almost 4,000 people this time running. So I'm very happy to see that the progress in Bharuch, and we continuously support Bharuch Marathon, which is actually in terms of giving the message, we are really wanting to give message that we need to run for the health, we need to run for your wealth and overall enhancement of your well-being. Thank you very much. અને હવે રન ફોર ફન માટે જે 5 અને 3 કિલોમીટરનો ક્રાઉડ છે, એમાં પણ લગભગ મને લાગે છે કે 1500 પ્લસ રનરો છે। ત્યારે આ તબક્કે કેવું ઘટે કે આપણો જે સ્વસ્થ સમાજ છે એના માટે એક સ્વસ્થ નાગરિકની આવશ્યકતા છે, અને સ્વસ્થ નાગરિક ત્યારે જ સમાજને મળે કે જ્યારે આવી ફિટનેસ અંગેની પ્રવૃત્તિઓ થતી હોય। તો આ સ્વસ્થતાની સાથે સાથે, કારણ કે આપણે સ્વસ્થ હોઈશું તો જ આપણને સારા વિચારો આવશે, આપણે સારું કામ કરી શકીશું। અને જ્યારે હું પર્યાવરણ સાથે જોડાયેલી છું ત્યારે આપણે ભરૂચ અને અંકલેશ્વર આજુબાજુના આપણા પરિસરને જ્યારે સ્વચ્છ અને સુંદર બનાવવું હોય તો સ્વસ્થ હોવું બહુ જરૂરી છે। અને આપણે તો નર્મદા મૈયાના કિનારે પાંગરતા બાળકો છીએ, તો નર્મદા મૈયાને પણ આપણા તરફથી કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન પડે, કોઈ પણ પ્રકારની ગંદકી ન ફેલાય, એ માટે હું ભરૂચ અને અંકલેશ્વરની જનતાને વિનંતી કરું છું કે જ્યાં પણ જાય ત્યાં પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરે, પ્રકૃતિનું ધ્યાન રાખે, વૃક્ષોને પરેશાન ન કરે અને પર્યાવરણનું જતન કરે। જો પર્યાવરણ સ્વસ્થ હશે તો વ્યક્તિ સ્વસ્થ રહેશે, અને વ્યક્તિ સ્વસ્થ રહેશે તો આવી મેરેથોન છે એ વર્ષમાં 2 થી 3 વાર થઈ શકશે। ધન્યવાદ। જય હિન્દ। મારું નામ કનિષ વાઘેલા છે, ફાઉન્ડર ઓફ ભરૂચ રનિંગ ક્લબ। આજરોજ 12 ઓક્ટોબર 2025 ના રોજ આજે રોકવુલ ભરૂચ હાફ મેરેથોન પાવર્ડ બાય પાયલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સિઝન 4 ની બહુ સારી શરૂઆત થઈ ગઈ છે, અને અત્યાર સુધી એટલું સારું અમને રિસ્પોન્સ મળ્યો છે। આ વખતે 4000 પ્લસ લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે, પોતાના હેલ્થ માટે દોડી રહ્યા છે, અને અમે બધા જ પ્રશાસન અને જેટલા પણ સ્પોન્સર છે એમનો ધન્યવાદ કરીએ છીએ કે તમે અમને સપોર્ટ કરો છો અને આટલી મોટી ઇવેન્ટ અમારાથી પોસિબલ થાય છે કરવા માટે। સો થેન્ક યુ સો મચ।